નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ અને નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે અને એક મસ્ત મજાનો નવો શો જેનું નામ છે અરે બોલો ને વાલા. અને વાલીડાઓને આપણે બોલાવીશું, એમની એક વિશ પૂછીશું જે એમને નવા વર્ષમાં એકદમ ફૂલફિલ કરવી છે. તો ચલો ગુજરાત યુનિવર્સિટીમાં જઈએ અને વિદ્યાર્થીઓને પૂછીએ કે કઈ એક વિશ છે જેમને પૂરી કરવી છે. ચલો. અત્યારે આપણે એક નવું ગ્રુપ છે, એમને પૂછીએ એમની વિશ. શું નામ તમારું? ગોહેલ વિશ્વા. વિશ્વા, એક વિશ કે જે નવું વર્ષ આવી રહ્યું છે, તમને એવું થાય કે આ વિશ તો પૂરી થવી જ જોઈએ. જે કોર્સ હું કરું છું એમાં મને સારી જોબ મળે. કયો કોર્સ કરી રહ્યા છો? ફાઇનાન્શિયલ સર્વિસ. બહુ જ આમ સિરિયસ કોર્સ છે એવું છે? આમ બહુ આમ ના, તમે આમ સિરિયસ થઈને કે બસ આ હવે કોર્સ પૂરો થઈ જાય તો બસ મારું સારી જોબ મળી જાય મળે. ના ના, સરસ એમની વિશ છે, એમનું કોર્સ પૂરો થાય. હા, તમારું નામ? આગળ આવજો. ઠક્કર કૃષ્ણા. કૃષ્ણા, કઈ એવી એક વિશ છે પૂરી કરવી છે? કે હું જ્યારે બી ચાહું ત્યારે મારા પેરેન્ટ્સ કहीं બી મને રાત્રે ફરવા જવા દે, ફ્રેન્ડ સાથે ટ્રીપ પર જવું છે મારે. ઓકે, બસ ટ્રીપ પર જવાની પરમિશન આપી દો પેરેન્ટ્સ. એમની એવી વિશ છે કે મારા માતા પિતાને આ મેસેજ પહોંચે, આ વિશ પહોંચે કે મને જ્યારે પણ બહાર ફરવું હોય, મારા મિત્રો સાથે જવું હોય તો મને જવા દે. હા, કેમ નહીં જવા દેતા? બસ એક ગર્લ્સનું પ્રોબ્લેમ કે ગર્લ્સને રાત્રે બહાર ના જવાય, સેફટી ફર્સ્ટ રહેશે. સેફટી આપણે તો છે જ હા, નહીં જવા દેતા. પણ નહીં, જવા દેજો એમને. અમે પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે જવા દેજો બહાર, પણ નહીં. શું નામ તમારું? શું વિશ છે? મારું નામ રિયા એન્ડ મારી વિશ છે કે હું મારું માસ્ટર ઓસ્ટ્રેલિયામાં કરવું છે, તો બસ મારે આઈએલ્સમાં સારા બેન્ડ આવી જાય. અચ્છા, વાહ, સરસ. ઓસ્ટ્રેલિયામાં કેમ કરવું છે, કંઈ વિચાર્યું છે? અહીંયા મારા રિલેટિવ્સ રહે છે એના માટે. સંબંધીઓ રહે છે એટલે ઘર બરનું બધું તો સેટ થઈ ગયું, ખાવા પીવાનું સેટ થઈ ગયું. સરસ. નહીં, એમની વિશ છે. શું નામ તમારું? मोहित सेन. મોહિત, કઈ વિશ છે? वेल्थ मैक्सिमाइज्ड. સોરી? वेल्दी मतलब बहुत पैसे रखने. પૈસે ચાહીએ. ગુજરાતી મારવાડી? मारवाड़ी. मारवाड़ी पैसा. तो कई अपना जल्दी सक्सेस होना है सर. सक्सेस होना है. क्या बात है. એટલે પૈસા, સક્સેસ બી અલગ અલગ વસ્તુઓ છે. सक्सेस થી પૈસા છે. સક્સેસ થી પૈસા છે. ઓકે, એટલે પેલા સક્સેસફુલ થવું છે, પછી પૈસા તો આવવાના જ છે. તો આપણા પૈ જશે. મારવાડી દિમાગ છે તો પૈસા તો કમાઈ લઈશું. હા. ક્યાં વાત હે. પણ આમ કોઈ વિચાર્યું છે કે પૈસા કયા રસ્તેથી કમાવા છે, એવું કંઈ? કોઈ બિઝનેસ કરવાનું વિચાર્યું હોય? એ બધું વિચાર્યું છે. અમને નહીં કહો. ના ના ના. આપણને નહીં કે બિઝનેસ છે મગજમાં, પણ આપણને નહીં કે. ઓકે, કંઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ. તમે સક્સેસફુલ બિઝનેસમેન બનો અને અમારી સાથે પછી આમ અમને ના પછી આપણને એડ આપશે. હા, શું નામ તમારું? હેતવી. હેતવી, શું વિશ છે? મને મારી બેસ્ટ ફ્રેન્ડ જોડે ટ્રીપ પર જવું છે નેક્સ્ટ યરમાં. કોણ છે બેસ્ટ ફ્રેન્ડ? હા, બેસ્ટ ફ્રેન્ડ બાજુમાં જ છે. બેસ્ટ ફ્રેન્ડ તમારે જવું છે એની સાથે ટ્રીપમાં? મારી કાર સાથે જવું છે એની સાથે, ઓકે, એટલે તમારી વિશ શું છે? કે મારી નેક્સ્ટ યર કાર આવી જાય અને મેં મારી ફ્રેન્ડ સાથે ટ્રીપ પર જઈ શકું. ક્યાં બાત છે. જો આ હોય સાહેબ, આ હોય કે મિત્ર સાથે ડ્રીમે છે, મિત્ર સાથે વિષય છે, બધું છે કે ભાઈ પેલા અમારી કાર આવશે, એક મિત્રની આ વિશ છે, અને બીજા મિત્રની વિશ છે કે ભાઈ એની જ કારમાં પછી અમે ફરવા જઈએ. ક્યાં ફરવા જવાનું તમે બે વિચાર્યું છે? ગોવા. ગોવા પાક્કું કે પછી આણે કીધું એટલે નહીં, ગોવા જ જવું છે. ગોવા જવું છે. એટલે જો આને મિત્રતા કહેવાય. સરસ. આ છે મિત્રતાનું એક અદ્ભુત અહીંયા દ્રશ્ય. આપણે જો મિત્રો હાથે મિલાવો, ફરીવાર હાથ મિલાવો. ઓકે, તો આ મિત્ર છે કે જે ક્યાં વાત છે, ભાઈચારા. ઓકે, મિત્ર, બહેનચારા, મિત્રચારા બધું અહીંયા તમને જોવા મળી રહ્યું છે. પણ આ એમની વિશ છે કે ગાડી લઈશું અને પછી ગોવા ફરવા જઈશું. બહુ સરસ વિશ છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. અને આવી નવી વિશ એકબીજા માટે માંગતા રહેજો. તો આવી અલગ અલગ વિશ આપણને અહીંયા જાણવા મળી રહી છે. અહીંયા મિત્રો જે છે એકબીજામાં કેટલા ઇન્વોલ્વ છે કે બેયની વિશ પણ એકબીજા માટે છે. પણ આવી ઘણી બધી વિશ અને ઘણી બધી આમ જે ઈચ્છાઓ છે એ લોકોની મને અહીંયા દેખાઈ રહી છે. આપણે અલગ અલગ જગ્યા પણ જઈશું. હજી ત્યાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ દેખાય છે. ગુજરાત યુનિવર્સિટીમાં છીએ. એક વિશ આપણે એ લોકોને પૂછીશું અને કહીશું કે બોલો ને વાલા. ચલો. અને એ નવા ગ્રુપમાં આપણા સૌથી પહેલા મિત્ર, શું નામ મિત્ર? મિત, એક વિશ, ખાલી એક વિશ. આમ આખું અત્યાર સુધીનું કેટલા વર્ષ થયા? 21 વર્ષ થયા. 21 વર્ષમાં તમને કોઈ પૂછ્યું કે ભાઈ તમારી એક એવી વિશ હોય જે તમને એવું થાય છે કે આવતા વર્ષે પૂરી થવી જોઈએ, તો આ વર્ષે હું તમને પૂછું છું આવતા વર્ષની કઈ એવી વિશ જે તમને લાગે છે પૂરી થવી જોઈએ? ખાસ મારા ફાધર હોત તો અત્યારે હું એટલો ખુશ હોત, પણ અત્યારે નથી, એટલા માટે તમે એવું
વિશ કરી રહ્યા? કે મારા ફાધર હોત તો અત્યારે 2026 વધારે સારું હતું. અચ્છા, ના ના, સરસ. જો પપ્પા આપણી સાથે જ હોય, આપણી દરેક સક્સેસમાં, આપણી દરેક એ જગ્યાઓ પર આપણે જ્યાં પહોંચવા માંગીએ છીએ ત્યાં બધે એનો સપોર્ટ ના હોય તો આપણે ના પહોંચી શકીએ, આવું માનીએ છીએ આપણે. તો એ છે જ તારી સાથે. તો આપણી સાથે એક નવું ગ્રુપ જોડાઈ ગયું છે ને આપણે એને પૂછીશું કે એવી કઈ એક વિશ છે કે જે એમને આવતા વર્ષમાં પૂરી કરવી છે. કઈ વિશ છે? મારે એવી વિશ છે કે હું આવતા વર્ષમાં પોતાની એક નવી ગાડી લઉં. ઓકે, વાહ, સરસ. કઈ ગાડી? વિચાર તો બુલેટનો છે, બુલેટ બહુ ગમે એટલે. અચ્છા, બુલેટ લઈને આમ ક્યાં પહેલા જવાની ઈચ્છા છે? બુલેટ લઈને પેલા લદ્દાખ જવાની ઈચ્છા. ઓહો, પહેલી જ ટ્રીપ લદ્દાખ સુધી પહોંચી જવી છે. ઓકે, ના ના, ગ્રેટ, બહુ સરસ થોટ છે અને ઓલ ધ બેસ્ટ તમને. પણ તમારું નામ શું છે? પટેલ સ્મિથ. સ્મિથ, કઈ એવી એક વિશ છે જે તમને લાગે છે આવતા વર્ષે તો પૂરી કરવી જ છે? હા, આવતા વર્ષે મારી એક વિશ છે કે ઓસ્ટ્રેલિયાના વિઝા મળી જાય, કેમ કે અમે વર્ક ફ્રોમમાં મૂક્યા છે, તો મળી જાય તો સારું એમ. ત્યાંનું જોઈન કરીએ કોલેજ, યુનિવર્સિટી. અચ્છા, સરસ. એટલે ઓસ્ટ્રેલિયા જઈને ભણવું છે એવું છે? ભણવું છે. ઓસ્ટ્રેલિયા જઈને ભણીને પછી ડિગ્રી મળી જાય તો મારા કાકાની ત્યાં મતલબ આખી શોરૂમ છે, મોલ, ત્યાંનું જોઈન કરી દઈશું અમે. અચ્છા, ના ના, ખૂબ સરસ. અને બીજા પણ મિત્રો હતા, પણ એ મિત્રો જે અમુક મિત્રો છે ને એ ત્યાં દૂર દૂર પહોંચી ગયા છે. મને લાગે હજી એ વિચારવા ગયા છે કે એમની કઈ વિશ છે. ગાયબ થઈ ગયા ને તમારા મિત્રો? આવી રીતે મૂકીને જતા રહેવાય? હા, ના જવાય. શું નામ છે તમારું? પરમાર નિશિત. નિશિત, શું એક વિશ છે કે જે પૂરી થવી જોઈએ? સારું ભણીને સારું બેટર ફ્યુચર બનાવવાનું. કે બેટર ફ્યુચરમાં કોઈ વાઈફના સપના આવે? વાઈફના નહીં, પહેલાં આપણું પોતાનું ફ્યુચર બનાવવાનું, પછી વાઈફનું. પહેલા પોતાનું ફ્યુચર બનાવવાનું, પછી વાઈફનું ફ્યુચર બનાવવાનું. પણ આમ આપણા સપના પૂરા કરવાના. ક્યાં વાત છે? પહેલા આપણા સપના પૂરા કરવાના, પછી બીજી વ્યક્તિને લાવવાની, એના સપનાઓ પૂરા કરવાના. બાપના ને મમ્મી પપ્પાના. ઓકે, સેકન્ડ મા બાપના સપના, એના પછી પછી એના. પછી ભાઈ પ્રાયોરિટી રાખી છે, જે 3 પ્રાયોરિટી સેટ કરી છે. ના, પણ આમ સપનાઓમાં એવું કઈ છે કે ભાઈ આવી છોકરી મળવી જોઈએ, એવું કઈ વિશ એવી કઈ? અત્યારે તેવું નહીં. અત્યારે એવું કઈ નહીં, અત્યારે ભણવું છે પહેલા. હા, પહેલા ભણવું છે. પહેલા ભણવું. વાહ ભાઈ, ફોકસ એકદમ સીધું ભણવા ઉપર છે, કરિયર બનાવવા ઉપર છે, અને જે એમની 3 પ્રાયોરિટી છે એના ઉપર છે. ના ના, થેન્ક યુ સો મચ. તમારા સપના પૂરા થાય. અને બધાની વિશ આપણે પૂછીશું, બધાની અલગ અલગ વિશ છે. કોઈકને બુલેટ લેવું છે, કોઈકને ફરવા જવું છે, કોઈકને પોતાના સપના પૂરા કરવા છે. પણ આ બધી વિશમાં અહીંયા પાછળ તમે જોઈ શકો છો ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, બધાની વિશ આપણે પૂછીશું. ચલો જાય તો આપણે અત્યારે અહીંયા જો આ બહેનો છે, અત્યારે પોતાની જે એક્ઝામની તૈયારીઓ કરી રહી છે. હું એમને પૂછું કે કઈ એક વિશ એવી છે કે જે નવા વર્ષમાં તમે માંગો અને આમ થઈ જાય કે ભાઈ આ વિશ મારી પૂરેપૂરી થઈ ગઈ? હા, હું અત્યારે એઆઈનું ભણું છું અને મને એક વિશ છે કે આવતા વર્ષે ઇન્ટર્નશિપ સારી મળી જાય, જેના લીધે મારું ફ્યુચર સેટલ થઈ જાય એન્ડ હું આગળ એટલું કમાઈ શકું કે ઘરને આમ સારી રીતે રાખી શકું. હા હા હા, કેટલું આમ ફેમિલીનું વિચારે છે કે ભાઈ મારી આ વિશ પૂરી થઈ જાય તો મારું આગળનું બધું સેટ થઈ જાય. પણ આની સિવાયની પણ કોઈ વિશ છે? ભણવા સિવાયની કોઈ વિશ? ભણવા સિવાયની બી ઘણી વિશ હોય કે તો કયો કઈ ઘણા શોખ હોય ફરવાના, આ તે. આમ ક્યાંય વિચાર્યું છે કે ઓકે આ વિશ, ચલો ભણવાની એઆઈ વાળું તમે ભણો છો એ વિશ તો પૂરી થાય, પણ કોઈ એવી વિશ કે જે આમ તમને એમ થાય કે યાર આ ફરવાની વિશ, કે પછી કોઈ ગાડી ખરીદવાની એવી કોઈ વિશ? ગાડી ખરીદવાની. કઈ ગાડી? કિયા છે, ઘણી ગાડીઓ એમ તો ગમે છે, પણ એમાંથી જો એક ગાડી પણ ખરીદવાનું સેટલ થઈ જાય તો બહુ મજા આવી જાય. એટલે અલગ અલગ વિશ છે. પણ આપણે અહીંયા બીજી પણ છોકરીઓ છે, એમને પૂછીશું. શું નામ તમારું? રામાણી પ્રિયાંશી. પ્રિયાંશી, કઈ એક એવી વિશ છે કે જે આવતા વર્ષે તમને એવું લાગે છે કે પૂરી થવી જોઈએ? એક કોઈ વિશ જ નથી. ફરવાની છે. ક્યાં ફરવું છે? ઓકે, મને લાગે છે અમને કદાચ ચૂપ રહેવાની એમની વિશ છે કે હું ચૂપચાપ બેઠી રહું, મારે નથી કોઈ આ જવાબ આપવો. પણ અહીંયા શું નામ તમારું? કનેરિયા પુષ્ટિ. ઓકે, પુષ્ટિ, હા, ગજબ નામ છે. શું નામ, આનો મતલબ શું થાય પુષ્ટિનો? એવું તો અમે લોકો એવું બોલતા હોય છે કે આ વિડીયોની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું, તો એ પુષ્ટિ એટલે એ પુષ્ટિ? પુષ્ટિ મીન કે આમ તો સંતોષ જેવું થાય. ઓકે, તો પુષ્ટિ, કઈ એક એવી વિશ છે કે જે તમારે એમ લાગે છે પૂરી થવી જોઈએ આવતા વર્ષે? અત્યારે તો અમે સ્ટડી કરીએ અને એ બી ગુજરાત યુનિવર્સિટીમાં એઆઈમાં કરીએ છીએ, તો અત્યારે અમારી વિશ તો એક જ હોય કે એઆઈમાં અમે સક્સેસ થઈએ અને અમે અમારા
અમે જેટલું કમાઈએ અમારા ઘરે બી અમે આપીએ, અમે સપોર્ટ કરીએ બધાને. વાહ વાહ, શું ઉચ્ચ વિચાર છે ને એ ઉચ્ચ વિચાર સાથે એમણે એમની વિશ કહી છે. પણ કોઈ એવી વિશ છે કે જ્યાં ભણવા બહારની વિશ હોય અથવા કંઈક આમ વિચાર્યું હોય ફરવાની કે પછી કંઈક લેવાની, એવી કોઈ વિશ કે પછી પોતાના ઉપર કંઈક કામ કરવાની કઈ વિશ? હા, ફરવાની તો વિશ હરેકને હોય જ. ક્યાં ફરવું છે? કેદારનાથ. ઓહો, કેદારનાથ ફરવાની વિશ છે. ઓકે, તમારું નામ શું છે? વાહ. પૂર્વા, કોઈ વિશ ખરી આમ એક વિશ? વિશ ફર્સ્ટ તો કરિયર સેટ હોવું જોઈએ એન્ડ સેકન્ડ ટ્રાવેલ આઉટ ઓફ કન્ટ્રી. હા, મોસ્ટલી જે કન્ટ્રી આપણને કે મજા આવે, સિંગાપુર લાઈક એવી કન્ટ્રીઓ ફરવાની. હા. પૂર્વાને આપણે એક વિશ પૂછી હતી અને 2 વિશ કીધી. તમારી હજુ કોઈ વિશ આવી છે આમ ધ્યાનમાં? આમણે 2 કહી દીધી, તમારે કોઈ એક વિશ? કન્ટ્રીનું ડ્રીમ છે. આઉટ ઓફ કન્ટ્રીનું. આ જો વિશ બની ગઈ ને, એટલે હું કહું છું કે સપનાઓ જોતા રહો, વિશ માંગતા રહો આમની જેમ. પણ એ લોકોની પણ વિશ છે, આપણે બીજા લોકોને પણ પૂછીશું કે એમની કઈ એવી એક વિશ છે કે જે આવતા વર્ષે આમ જો થઈ જાય સાકાર, એ વિશ એકદમ સાચી પડી જાય તો મજા પડી જાય. પૂછીએ, ચલો. યુનિવર્સિટીની બહાર આવ્યા અને અહીંયા પેટ પૂજા કરી રહ્યા હતા લોકો, તો એમને આપણે પકડ્યા છે અને એમને આપણે પૂછીશું કે એમની એક વિશ. સૌથી પહેલા તો અહીંયા જે બહુ જ મશગુલ છે અત્યારે ખાવામાં, એમને પૂછે, શું નામ તમારું? જીયા. જીયા, એક વિશ કે જે આવતા વર્ષે પૂરી થઈ જાય તો મજા પડી જાય, કઈ હોય? એક એવું કાર્ડ હોય જેનાથી અનલિમિટેડ તમે ફૂડ લઈ શકો. એક્સપેક્ટેડ, બહુ જ એક્સપેક્ટેડ. પણ એક શું ખાવું છે? ચલો, એક કાર્ડ મળી ગયું તમને એવું કે જેમાં અનલિમિટેડ ફૂડ છે, શું ખાઓ? બધી જ નવી જે આઈટમ જે કેફેમાં જે બધું મોંઘું મળતું હોય, જે અફોર્ડ ના કરી શકતા હોય, એ બધું. એટલે આ કેફેના લોકો સામે પણ સવાલ છે કે આટલું મોંઘું કેમ વેચો છો, કે અમારે એવા કાર્ડની વિશ રાખવી પડે છે. ઓકે, તમારું નામ શું? પ્રિન્સ ચુડાસમા. હા, પ્રિન્સ. કઈ વિશ છે કે જે પૂરી થાય? મારી BMW M5 કોમ્પિટિશન કાર લઈ લો. કાર લઈ લેવી છે. કેમ લેવી છે? બસ એમને મને બહુ ગમે છે કાર. કાર ગમે છે તો કારની વિશે અમને માંગી છે. પણ અહીંયા બીજા પણ લોકો છે. શું નામ તમારું? પ્રિશા. ઓકે પ્રિશા, શું એક વિશ તમારી પૂરી થાય? ફ્રી ટ્રીપ ટુ ઓલ ધ કન્ટ્રીઝ ઇન યુરોપ. અચ્છા, બધી જ કન્ટ્રીમાં ફ્રીમાં ફરવું છે. અચ્છા, પેલું ડોરેમોન નું પેલું ગેટ જોઈએ તમારે કે જેમાંથી આમ બહાર નીકળો બીજી કન્ટ્રી? તો હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં. ફ્રીમાં અલગ અલગ કન્ટ્રી ફરવાની વિશ છે. કઈ કન્ટ્રી સૌથી પહેલા ફરશો? સ્વિટ્ઝરલેન્ડ. અચ્છા, કેમ? બહુ ગમે છે, નેચરલ છે એકદમ, ધી ઓલ એર ને બધું. અને ફરવા જશો તો કોઈને લઈને જશો કે એકલા? એકલી. ચલ જૂઠી કે છે એટલે કંઈક તો કોઈક મતલબ કોઈ આવ્યું તો ઠીક છે. કોઈ આવ્યું તો ઠીક છે, બાકી એકલા. ઓકે, કઈ વાંધો નહીં. શું નામ તમારું? યાત્રી. યાત્રી, કઈ વિશ? બસ એક વિશ છે કે ફેટ લોસ થઈ જાય જલ્દી. તો એના માટે કઈ આમ મહેનત કરો છો? હા, જીમ સ્ટાર્ટ કરેલું છે. પણ આમ કેમ એવું લાગે છે કે ફેટ લોસ કરીને પછી શું કરવાની ઈચ્છા છે? એટલે આમ થોડું અટ્રેક્ટિવ બનવું છે. હા, ક્યાં બાત હે. ઓકે, એટલે પોતાના ઉપર કામ કરવું છે, સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ, સેલ્ફ ઉપર એને બહુ જ આમ મહેનત કરવી છે ને એવું એમને લાગે છે કે એકદમ એટ્રેક્ટિવ દેખાવું છે. સરસ, બહુ સરસ. શું નામ તમારું? હિરાંશ. હિરાંશી. વાહ, સરસ નામ છે. શું નામ, મતલબ શું આનો? લક્ષ્મીનો અંશમ. હા, ક્યાં બાત હે. તો હિરાંશી, એક વિશ કઈ? ટુ એસ્ટાબ્લિશ એન્ડ રન માય બિઝનેસ સક્સેસફુલી. ઓકે, બિઝનેસ વુમેન આવી ગયા છે. કયો બિઝનેસ? કન્સલ્ટન્સી. કે એમાં શું કન્સલ્ટ કરશો લોકોને? લાઈક ફાઇનાન્સનું કન્સલ્ટન્સી કરવું છે, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇન્વેસ્ટિંગ એન્ડ ઓલ. સો હા, તો આપણે અહીંયા પોડકાસ્ટ ચાલુ કરીએ. એક બીજું માઇક આપવામાં આવે. મારે રિટાયર થવું હોય તો મારે શું કરવું જોઈએ? મારે રિટાયર થઈ જવું. 2 વર્ષ પછી મને તમે આવજો, ત્યારે હું તમને તમારો રિટાયરમેન્ટ પ્લાન કરી આપીશ. ઓકે, ચલો, તો મને ટાઈમ મળી ગયો છે. 2 વર્ષ પછી હું મળીશ એમને અને પછી એ મારો પ્લાન બનાવશે. પણ થેન્ક યુ સો મચ. બહુ જ ગજબ એમણે વિશ કીધી છે. અલગ અલગ વિશેષ છે એમની. પણ આવી જ વિશ બીજા લોકોને પણ પૂછીએ. ચલો. પ્રહલાદનગર વિસ્તારની અંદર છીએ અને અત્યારે આ ગ્રુપ છે, એમને આપણે પૂછીશું કે એક વિશ કઈ કે જે એમને જો પૂરી થાય તો મજા પડી જાય. શું નામ તમારું? માનવ, એક વિશ કે જે આવતા વર્ષે આમ તમને થાય કે પૂરી થાય તો મજા પડી જાય. એક વિશમાં તો એવું કહેવા માંગીશ કે મારે જોઈએ કે 4 સ જોઈએ. 4 સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય. બીજું કાંઈ આપણે જોતું નથી. એટલે બહુ જ આમ 400 ની અંદર આખા જે જીવનનો સાર એમણે જે કહી દીધો છે. પણ ગજબ. પણ આ 400 ની વાત ક્યારથી ચાલી રહી છે? ઘણા સમયથી મગજમાં હે. એકચ્યુઅલી તો 3 જ જોઈએ: સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને શાંતિ. 3 હોય તો સુખ ઓટોમેટિક મળી જાય આપણને. ક્યાં બાત છે, ક્યાં બાત છે. ભાઈ બધું બહુ ગજબ આપણને જવાબ મળ્યો છે. આપણી સાથે શું નામ તમારું? મારું નામ તીર્થ છે. તીર્થ, એક વિશ કઈ કે જે પૂરી થાય તો મજા પડી જાય?
બસ જેવું માનવે કીધું એવું મને તો 200 મળી જાય તો બી શાંતિ જ. બહુ ડિસ્કાઉન્ટમાં 200 મળે તો બહુ શાંતિ છે, પણ એ બે કયા છો? શાંતિ અને સમૃદ્ધિ. ઓકે, એટલે આમ સમૃદ્ધિ તો જોઈએ. હા. પણ આમ કોઈ એવી પર્ટિક્યુલર આમ મટીરિયલિસ્ટિક વસ્તુ નહીં કે કાર કે ફરવા જવું છે એવું કઈ આમ ઈચ્છાઓ ખરી? એ સમૃદ્ધિ મળશે તો એ બી મળી જ જશે ને. સમૃદ્ધિ મળશે તો બધું આવી જશે. ઓકે, આપણી સાથે બીજા પણ છે. હા, શું નામ તમારું? મારું નામ ઈશાન છે. કઈ એક એવી વિશ છે જે પૂરી કરવી છે? 20માં તો એ કીધું આ 100 વાળી તો છે સમૃદ્ધિ શાંતિ, અને એક ઈચ્છા એવી છે કે વિદેશ જવાનું છે, ફોરેન ટ્રીપ થઈ જાય. ક્યાં જવું છે વિદેશમાં? દેશ જર્મની બાજુ. ક્યાં? જર્મની ડસલડ્રોપ સિટી છે. ક્યાં બાત છે. એટલે જર્મની જવાની ઈચ્છા છે. એટલે આ અલગ અલગ ઈચ્છાઓ, અલગ અલગ સહનું જ્ઞાન આપણને અહીંથી મળ્યું છે. પણ બીજા લોકોને પણ પૂછીશું કે એમની એક કઈ એવી વિશ છે જે એમને આવતા વર્ષે પૂરી થાય તો મજા પડી જાય. ચલો પૂછીએ. તમારું નામ સૌથી પહેલા? મારું નામ રાજુભાઈ ગમારા છે. રાજુભાઈ, કઈ એક વિશ છે? મારી વિશ એક એવી છે કે આપણે અત્યારે ભારત વૈશ્વિક 3જા નંબરે ઇકોનોમિક દ્રષ્ટિએ છે, 3જા નંબરે. તો આવતા વર્ષમાં ભારત ફર્સ્ટ નંબરે આવી જાય. ઓકે. અને યુનોમાં કાયમી સભ્યપદ તરીકે આપણો 6ઠા નંબરે આપણો આવી જાય. જે 5 દેશ છે ને એ જે 6ઠો આપણો ભારત. અચ્છા. આ 2 વિશ છે મારી. ઓહો, એટલે આમ દેશ માટેની ઈચ્છા તો છે, પણ પોતાના માટેની કઈ એવી ઈચ્છા ખરી કે પર્સનલી આમ કંઈક મારે આ કરવું છે એવું કંઈ? દેશમાં વિકાસ થશે તો મને મારી જાત ઉપર કોન્ફિડન્સ છે કે હું મારી જાતનો, મારો પોતાનો, મારા સમાજનો, કુટુંબનો અને દેશનો બધાનું ડેવલપિંગ કરશું. અચ્છા, એટલે દેશ વિકાસ કરશે તો આપણે વિકાસ કરીશું. ઓકે, તમારું નામ શું છે? મારું નામ ભરવાડ ગોપાલભાઈ છે. આપણી પર્સનલી ઈચ્છા એવી છે કે યોગી આદિત્યનાથ પીએમ બને એવી. અચ્છા, કેમ એવી ઈચ્છા છે? બસ હિન્દુત્વના કારણે. તો હવે લોકોની અલગ અલગ ઈચ્છાઓ છે, કોઈકની પર્સનલ લેવલ પર છે, કોઈકની દેશ માટે છે, પણ આપણે બીજા લોકોને પણ પૂછીએ કે એમની શું ઈચ્છા છે. ચલો, સૌથી પહેલા તમારું નામ? મારું નામ જયદીપ ઠુમર છે. આપણે રિયલ એસ્ટેટનું વર્ક કરીએ છીએ. અચ્છા, જયદીપભાઈ, એક કોઈક એવી ઈચ્છા જે તમારી હોય અંદરથી કે ભાઈ આવતા વર્ષે પૂરી થાય તો મજા પડી જાય? એટલે મજામાં તો કેવું, આપણું કામ રિયલ એસ્ટેટનું છે તો મહિને 3-4 ડીલું થાય દર વર્ષે. તો એવું આપણી ઈચ્છા છે કે મંથલી ડીલું થાય અને કામ આપણું ફોકસમાં કામ વધુ છે, એ પ્રમાણે આપણી ઈચ્છા છે. અચ્છા, તો આમ અત્યારે કેટલી ડીલો થતી હોય છે? અત્યારે એવરેજમાં મહિને 1 થી 2 ડીલું થતી હોય, પણ આપણી ઈચ્છા એવી છે કે આપણે આવતા વર્ષે કરોડપતિમાં જઈએ એવી આપણી ઈચ્છા છે. આવતા વર્ષે કરોડપતિ બની જાય એવી ઈચ્છા છે. ઓકે, તમારી શું ઈચ્છા છે? એ જ છે કે રિયલ એસ્ટેટમાં જઈએ તો આવતા વર્ષે આપણે 3-4 કરોડને આપણે ટાર્ગેટ અચીવ કરી લઈએ. બસ એ જ છે અમારા માટે. તો બીજું શું, એ જ હોય ને. તમે ભાઈ ભાઈ છો એવું છે? ના, અમે ફ્રેન્ડ છીએ. અમે અચ્છા, ફ્રેન્ડ છો તો પાર્ટનર બની જાવ, પછી શું હોય? આ તો પાર્ટનર બનવા રેડી જ છીએ. 4-4 કરોડનું આપણે ટર્નઓવર થઈ જાય તો આપણે પાર્ટનર. ઓહો, કરોડોનું ડીલ થશે તો પાર્ટનર, બાકી નહીં એવું? પણ ના, કરોડોની ડીલ થાય એવી આપણે પણ આશા રાખીએ અને એમની એ વિશ છે પૂરી થાય. ભણવાની, ફરવાની, બિઝનેસ કરવાની, અનલિમિટેડ ફૂડ ખાવાની અનેક વિશ આજે આપણે સાંભળી. પણ હવે બીજા એપિસોડમાં અલગ જગ્યા પર અલગ લોકોની વિશ આપણે સાંભળીશું. પણ હાલ આ શોમાં અરે બોલો ને વાલામાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ વિક્રમની સાથે.